જીગર શું છે? જો રેખાબેનનો જન્મદિવસ છે. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ લાવ્યા છે. જો અહીંયા કેક લાવ્યા છે, પણ રેખાબેનને નથી ખબર એમના માટે કેક લાવ્યા છે એટલે. જીગર અહીંયા તૈયારી કરે છે. રે કેક જો એમનું સાચું નામ નહીં ના છે, પણ બધા રેખાબેન જ કહીશ. રેખાબેન લખાવા નતું જીગર. નહીં કીધું આ લખાવ. તમને શૂટિંગ ઉતાર્યું. રેખા શું કરે? રેખાબેનને ઊભા રાખ્યા છે. બે જતા હતા તો ઊભા રાખ્યા. રેખાબેન ખબર નહોતી. હા એટલે સરપ્રાઈઝ છે એમના અને પાછું રેખાબેન ને જ પકડાઈ લેતો અંદર મૂકી તો બીજું કોઈ મળ્યું નહીં. કેવી લાગી સરપ્રાઈઝ રેખાબેન? તો વાંધો નહીં. હા રે નમૂના હાથમાં જ છે બધું. બંધ કરો. હા લે પેલા આ કરી નાખો ને. એ ઓલે મીણબત્તી નથી મેં હાથ મેં કરી. હા એ ક્રોસમાં મેં કેટલો તીખારાનો ઉપર આ સાઈડ ગમે એક સાઈડ આમ રાખો ને. રૂમાલ ઉપર પડશે તો કઈ વાંધો નહીં. નહીં પડે. નહીં પડે. બાકસ કેમ જોયા ડીશ રે લાવો ડીશ યાર રેખા લાવો જયેશભાઈ આવે. દેશ આપો. અહીંયા ભરાઈ જાવ તો. આ બાજુ આવતા રહ્યો છે કોબે. નમો તું આમ વેયો જા માસી બાજુ જા. અડધી ઘેર ઘેર માં જાય. કાલે તમે આવશો તો કાલે મંગ કાલે તો અમારે ટાઈમ તમારી આપણે જયેશભાઈ ઉભા રહ્યો. તમે આવતા રહો. પ્રવીણભાઈ ઉભા રહ્યા. એટલે કાલ ચકુનો બર્થડે નહીં એટલે હા એ તો યાદ જ ના આવે. એટલે હા સાચું આમ તો બીજી કેક લાવવાની જ જો. હાથ આગળ રાખો. હાથ આગળ રાખો. આયા ઉભો રહી જાય. આયા ઉભો રહી જાય. નમો તો થોડોક સેટો રહેજો. ઉડે નહીં તો. ઉડે રાખો. આ પછી રૂમામાં નહીં થાય ને? ના ના. એ ઘરે કરતા એ બધી વખત જો હાલે. શું લીધું તો આખો બ્લોગ ઉઠે છે. કાપો. હેપી બર્થડે ગીત તો દો. રેખા કે સામે નહીં. ઓલી ડિઝાઇન કેમ છૂટી ગયું આવું જોઈએ પૂરેપૂરું. નવરી નથી ને તો તારો વારો ન આવવા દે બ્લોગમાં ખબર છે? તો મને ટાઈમ નથી. બસ બસ ઓલા ઓલા પીસ કરી નાખ રીટા. અરે રેખા આ પંખો ઉડાડ્યું રેખો. એ તો ઉડે યાર કન ઈમાં બેસું છે ફાઇનલ ખાવા. હા એમાં ખવડાવો. આય બેસું હવે બેસું ખવડાવો. રેખાબેનને ખવડાવો. બહુ ભાવો. છેલ્લે વારો કરી છે. ચાવીશું. આય બેસું વધુ આવી છે. આમાં લીધું નહીં. ખાયા જ જાઓ ડાયરેક્ટ બહાર. અરે તો મને ખરો હાલશે. ના ના હજી બરાબર કા બાકી. હવે મમ્મી આવી. જાઓ મમ્મી. તું લે આ તો ગમે નથી રાઈ તો ઊભી હે ને. પીસ બહુ મોટા કર્યા લાગે હે ને. બહુ મોટા છે. ના કરે નામ પણ આવી બસ એવું કેમ હાથમાં આવે? લઈ આને તો હાલશે. હાલશે લઈ લ્યો ને. બસ
એ મોટા મોટા કટકા બહુ કહેતા છે. હાલે હેપી બર્થડે મને આવતા ચાલો ને હું ખબર આવું નાનું થઈ ગયું નાનું પણ કરી નાનું એ એરિયા ના બોલો બીજાને કરી જ નાખ રેખા રે લેલો હાલશે આટલું હાલશે ને હા નાનું લો બસ હરિયાણા ખૂબ પ્રગતિ કરો ને ભગવાન માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે હારા આશીર્વાદ આપો નમુ જા મોળા આપવાના હોય હારા દે તું નવડે થોડો દાબતી ને હું થોડો કેમ તો તમે ખાવા તમે ભાવ છે રેજે રીટા રે ચાલુ જ છે હો બરાબર હો અમે પણ બગાડ લીધા હા એ મૂકવાની એને છે હાટું જ છે ઓલી બાજુ તુજી કા બાજુ આવતો કરી ટકો આમ થવાનું થવું એવું થશે લઈ લો તેમ બે આ માથે કિંમત ઉભા રહો એ ઓલા વખત નહીં ફોટો થોડો પાડા શૂટિંગ છે શૂટિંગ ઉતારે મોટા નથી પાડતા લે રેખા મોટો પાડ્યો ખાવાનું થોડુંક નહીં ઉપર જી આવો ઉપર ના એકલું લઈ લો રિટર્ન કરે ઓલું કા ખાવ જી પ્રવીણભાઈ બાકી ચાલો એટલે હમણાં તમે સજોડા નહોતા હું રે હું તો જાઓ ઉભા રહો આ પાછા બીજી વાર હા બીજી વાર કટકા ચલો હા એમાં શું બીજો કે કાપે જ છે ઈ ચોકલેટ ફ્લેવર નહીં નહીં અને આપણે છે પડી માથું કપાય એમ કહે બા એમ જો કેક ભલનો આવે કેક ના માથું નથી કપાણું ને કેક નથી લાવવાનો એમને મોટું દે ના 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 લો કોણ પ્રવીણ કુમાર ને મજાકો બીજો હવે ના તો મને ઘરે હાલશે એવું ના હાલ હવે એને અલ્યા ના આપણે રેખાને શું દઈશું કાઈ નહીં તમારું ન હોય તમે નાના કહેવાય તમે નાની છો તમે નાના કહેવાય ચકુબેન તમારે હાલે ભોરા લે ખા બે અડધું ખાઓ આ કેક ઉપર વિશ્વ નમો તૂટી પડ્યા છે બસ હજો બે હા, જા. આ એ નમો નમો પણ તને શરદી નથી થઈ ગઈ દવા લઈ લેવાની ખાઈને શરદી જેવું હોય તો ઓછું ખાજો કે જ છે પછી દવા લઈ લઈશું આ વિશ્વ તોડ્યું. ભગવાનની દુકાન વાળા આપી તારું નામ ભૂસાઈ એ કેક નો આગળ ચડી નો રહે. હા, મૂક. તો જો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે અને બધાને બેસાડી દીધા છે અને જમવામાં મેનુ શું છે જીગર કહે છે જીગર શું મેનુ છે બોલો તો જોરદાર છે પાવભાજી પુલાવ સેવ ટમેટાનું શાક ઢોકળીનું શાક ખીચડી જલેબી ચોળાફળી મીઠાઈ છે 10 જાતની છાશ કેક બાકી ગયો હતો. કેટલું બધું મેનુ. જોરદાર મેનુ મીઠાઈમાં ફોકસ કરો બેઠે લોકો વસ્તુ ખાવાની